કાલથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસના આગલા દિવસ એટલે કે દિવાસાના શુભ દિવસે આજે અમે જૂની પેન્શન યોજનાની માગણી સાથે બુલંદ અવાજ સાથે આજે જ્યારે પડોશના રાજ્યની અંદર 31/5/2023 સુધીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ પડે એવો ઐતિહાસિક નિર્ણય રાજસ્થાન સરકારે લીધો છે, ત્યારે 5મી ઓગસ્ટ 2026ના દિવસે રાજસ્થાન સરકારે જે નિર્ણય લીધો છે એવો જ નિર્ણય ગુજરાત સરકાર ટૂંક સમયમાં લે અને જૂની પેન્શન યોજનાને અમલીકરણ કરે એ માટે આજે લુણાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી લુણેશ્વરની પાવન ધરતી મહાદેવની ધરતી ઉપર એક સરસ મજાના રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરી અને ભવિષ્યમાં જૂની પેન્શન યોજનાની લડાઈ માટે એક રણસિંગું ફૂક્યું છે. ભૂતકાળની વાત કરીએ તો 31/5/2005 સુધીના 31/5/2005 સુધીના કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે એ માટેનું રણસિંગું પણ આજ લુણેશ્વર દાદાની પાવન ધરતી ઉપરથી ફૂંકવામાં આવેલું અને એની અંદર ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધેલો અને જે નિર્ણયથી ઘણા બધા કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણી પરિપૂર્ણ થયેલી, ત્યારે આજે ફરી એક વખત લુણાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ એ આ રણસિંગું ફૂંકી રહ્યું છે. જૂની પેન્શન યોજના જો લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પરિવારને એક સરસ સુરક્ષા કવચ પૂર્ણપણે મળી શકે એવું છે અને ભવિષ્યની અંદર સરકારી કર્મચારીઓ જેવા કે માધ્યમિક શિક્ષકો, પ્રાથમિક શિક્ષકો, આરોગ્યના કર્મચારીઓ, મહેસૂલના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, કલેક્ટર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, તમામ કર્મચારીઓના પરિવારને એક સરસ મજાનું સુરક્ષા કવચ પૂર્ણ થઈ શકે એવું છે. માટે અમારી ગુજરાત સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભાઈ જૂની પેન્શન યોજના એ અમારો હક છે, અમારો અધિકાર છે, તો અમને આપવામાં આવે. જો અમારા ભવિષ્યની અંદર આવા અનેક કાર્યક્રમો અમે લાગુ કરવાના છીએ. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાની હેઠળ, મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાની હેઠળ ભવિષ્યની અંદર ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવશે અને જે કાર્યક્રમો ખૂબ મજાના હશે. તો લુણાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બીરેન પટેલ.